નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 8માં વિજ્ઞાનમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. પ્રકરણનું નામ છે ધ્વનિ, ચેપ્ટર નંબર 13 સાઉન્ડ, જેનો પહેલો ભાગ આપણે અહીંયા જોવાનો છે. આ ચેપ્ટરના નામ ઉપરથી તમને થોડોક તો આઈડિયા આવી ગયેલો હશે કે આપણે શેના વિશે ડિસ્કશન કરવાની છે. અવાજો આપણે ઘણા બધા સાંભળીએ છીએ, પણ આ અવાજો કઈ રીતે આવે છે અને કઈ રીતે ઉત્પન્ન થાય છે, એની પાછળ જવાબદાર કારણો શું છે, આના વિશેની ડિટેલ આપણે મેળવવાની છે. સાથે સાથે અવાજો ઉત્પન્ન થાય છે તો એ આપણા સુધી પહોંચે છે કઈ રીતે, મીન્સ કે આપણે સાંભળીએ છીએ કઈ રીતે. તો આપણા શરીરનું એક અંગ કે જે સાંભળવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે એ છે કાન. તો એની આંતરિક રચના પણ અહીંયા આપણે જોવાની છે. તો બાળકો, શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 13 ધ્વનિ, જેનો પહેલો ભાગ આજે આપણે જોવાનો છે. બાળકો, તમને યાદ હશે કે તમે નાના હતા ત્યારે અને અત્યારે પણ આ લોકડાઉનના ટાઈમનો સારો એવો રમવામાં ઉપયોગ કરો છો. તો સંતાકુકડી ગેમ તમે લોકોએ રમેલી હશે. ઇંગ્લિશમાં એને હાઇડ એન્ડ સીક કહેવામાં આવે છે. છુપાઈ જવાનું અને પછી કોઈ ગોતે. તો આ ગેમમાં તમે આવું કરો છો કે તમે કંઈક અલગ જગ્યાએ છુપાવ છો અને કોઈ તમને શોધવા આવે ત્યારે તમે અલગ અલગ અવાજ કાઢી અને એને તમારા તરફ અટ્રેક્ટ કરો છો, પણ તમે છુપાયેલા રહ્યો છો. સેકન્ડ થિંગ કે તમે એવું રમેલા હશો કે આંખે પટ્ટી બધા બાંધી દેવામાં આવે અને વન બાય વન કોઈ વ્યક્તિ બોલે તો એના ઉપરથી તમે એને આઈડેન્ટિફાય કરો કે એ વ્યક્તિ કઈ છે. રેકોગ્નાઇઝેશનની જે પેટર્ન છે એના દ્વારા તમે કરો કે એ વ્યક્તિ કોણ છે. તો તમે જે તે વ્યક્તિના અવાજ ઉપરથી એને ઓળખો છો. એટલે કે એવો અવાજ કે જે તમારા માટે જાણીતો છે, જે તમે રોજબરોજ સાંભળેલો છે, તો એ તમે ઇઝીલી ઓળખી જાઓ છો. તમને કોઈ પર્ટિક્યુલર અવાજ સંભળાવવામાં આવે આંખે પાટો બાંધીને, તો તમે ઓળખી જાઓ છો. સપોઝ ટુ કે મંદિરનો ઘંટનો અવાજ છે તો એ તમે કહી શકશો કે આ અવાજ આનો જ છે. કોઈ બર્ડ્સ છે તો બર્ડ્સના, પક્ષીઓના અવાજ ઉપરથી તમે કહી શકો છો કે કયું પક્ષી બોલે છે એને જોયા વગર, કે ચકલી બોલે છે કે કબૂતર બોલે છે, મોર બોલે છે, પોપટ બોલે છે. પ્રાણીઓના અવાજ ઉપરથી પણ તમે કહી શકો છો કે એ કયા પ્રાણીનો અવાજ છે. તો આપણે જે સમજવાનું છે એ છે કે આ ધ્વનિ એટલે કે સાઉન્ડ આપણા જીવનમાં બહુ મહત્ત્વનો ફાળો આપે છે, બહુ અગત્યનો ભાગ છે એનો. કારણ કે આપણે એના સિવાય તો એકબીજાની વાત પણ સાંભળી નથી શકતા. ઇવન અત્યારે હું તમને આ ચેપ્ટર સમજાવું છું તો અવાજ વગર ઘણીવાર કમેન્ટ્સ આવે છે મને કે થોડું મોટેથી બોલો, તમારો અવાજ નથી સંભળાતો. તો આવા બધા કમેન્ટ્સ ઉપરથી પણ એ વસ્તુ આઈડિયા આવે. અને હવે ચેપ્ટર આપણે આવી ગયું છે ધ્વનિનું, તો બેયને તમે કોરિલેટ કરો તો તમે સમજી શકો છો કે અવાજ આપણી લાઈફમાં કેટલો જરૂરી છે. તો આપણે હવે એ જોવાનું છે કે આ જે ધ્વનિ છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે. કંઈક તો રીઝન હશે ને ઉત્પન્ન થવા પાછળનું. આપણે હમણાં પહેલાં જે પિક્ચર ગયા એમાં બધા સંગીતના સાધનો હતા. તમારી પાસે કોઈ પણ સંગીતનું સાધન હોય તો તમે ખાસ એક વસ્તુ માર્ક કરવાની. બાળકો, સાયન્સના વિદ્યાર્થી તરીકે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે તમે જે કંઈ બી કરો છો તો એની પાછળ તમારું ઓબ્ઝર્વેશન પૂરેપૂરું હોવું જોઈએ. જેટલી તમારી અવલોકન શક્તિ એટલે કે એકદમ નિરીક્ષણ કરીને જોવાની શક્તિ પાવરફુલ, એટલું તમારું સાયન્સ પાવરફુલ. કોઈ એ વસ્તુ નોર્મલી થાય છે અને તમે એને ઓબ્ઝર્વ કરી અને જ્યારે જુઓ છો. તમને એક એક્ઝામ્પલ આપું કે સપોઝ આપણે અત્યારે ધ્વનિની જ વાત કરીએ છીએ તો તમારી પાસે કોઈ પણ સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમે રેગ્યુલર એને વગાડો છો. ત્યારે તમે ખાલી તમારા શોખ માટે, અથવા તો માનો કે તમે ક્યાંય શીખવા જતા હોય મ્યુઝિક, તો રેગ્યુલર તમે વગાડો છો. માનો કે હાર્મોનિયમ છે, રોજે રોજ વગાડ્યું, તબલા છે, રોજે રોજ વગાડ્યા. પણ એ ત્યારે તમારો ઇન્ટેન્શન શું હતો કે તમારો શોખ છે, તમે ક્લાસ કરો છો એટલા માટે તમે વગાડો છો. પણ એમાં એવું શું થાય છે કે જેથી કરીને આટલો સારો અવાજ ઉત્પન્ન થાય છે? મેઇન ક્વેશ્ચન આ છે કે કેમ તમે તબલામાં જ અવાજ ઉત્પન્ન કરી શકો છો,
કેમ તમારા ઘરની અંદર રહેલા બીજા એકેય સાધનોમાં અવાજ નથી આવતો? તમે વાંસળી વગાડો છો તો એમાં જ અવાજ આવે છે. પ્લાસ્ટિકની ભૂંગળીમાં કેમ અવાજ નથી આવતો? હાર્મોનિયમમાં જ તમે અવાજ ઉત્પન્ન કરી શકો છો. તો આ બધા તો સંગીતના સાધનો છે. આ સિવાય ક્યાં ક્યાં ધ્વનિ ઉત્પન્ન થાય છે? તો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. અહીંયા તવા ઉપર મારતો એક છોકરો તમને દેખાય છે કે ધાતુની થાળી છે એના ઉપર એ મારે છે લાકડી, તો અવાજ આવે છે. સેકન્ડ થિંગ છે કે અહીંયા બીજી આપણને એક રબર બેન્ડ વાળી જે પ્રવૃત્તિ આપેલી છે. તો રબર બેન્ડ લેવાનું છે અને એને પેન્સિલનો બોક્સની જે લાંબી જે બાજુ છે એની આજુબાજુ વીંટાળી દેવાનું છે. અને હવે 2 પેન્સિલ છે એને બોક્સ અને રબરની વચ્ચે ભરાવી દેવાની છે અને રબર બેન્ડને વચ્ચેથી ખેંચવાનું અને પછી મૂકી દેવાનું, તો તમને કંઈક અવાજ સંભળાય છે. આ એક્સપેરિમેન્ટ આપણે બહુ કરીએ છીએ, ક્લાસમાં પણ કરીએ છીએ અને આના દ્વારા આપણે એકબીજાને મારવાના પણ પ્રયત્નો કરીએ છીએ. એટલે આનાથી તમે બહુ સારા એવા વાકેફ હશો. ઇવન તમે ફુગા ફૂલાવેલા હોય તો ફુગાની અંદર પણ આ પ્રયત્નો તમે કરેલા છે કે ફુગો ફૂટી ગયો તો હવે એ જે રબર છે એ રબરમાંથી નાની ગોટી બનાવો છો અને એને તમારી હથેળીમાં ઘસો એટલે એક પ્રકારનો અવાજ આવે. ફુગામાં હવા ભરેલી છે અને ફુગાને મોઢું છે તમે ખોલી અને દબાવી રાખવાનું, પછી એકદમ 2 સાઈડથી ખેંચવાનું એટલે એકદમ પાતળી જગ્યા હવાની બહાર નીકળી શકે એટલી જગ્યા રહે, એટલે એમાંથી પણ એકદમ તીણો અવાજ બહાર આવે. આવું બધું આપણે બહુ કરેલું છે. તો એ અવાજ આવે છે ત્યારે એવું શું થાય છે? તમે ફુગામાં હવા ભરી હતી ત્યારે તો અવાજ નહોતો આવતો. એમનામ ફુગામાંથી ખાલી એનું મોઢું છોડીને મૂકી દો તો એ અવાજ નથી આવતો. પણ તમે શું કર્યું? ખેંચ્યું અને જરાક જગ્યાએ આપી તો અવાજ આવે છે. તો આવું બધું થવા પાછળનું રીઝન શું છે? તો બાળકો, કોઈ પણ પદાર્થ છે એની મૂવમેન્ટ જ્યારે થાય ત્યારે અવાજ આવવાની શરૂઆત થાય, જેને આપણે વાઇબ્રેશન કહીએ છીએ. તમે આ વાઇબ્રેશન શબ્દથી તો બહુ વાકેફ છો. તમારા બધા પાસે ફોન છે અને ક્યાંક આપણે એવી ઇમરજન્સી કોઈ જગ્યા છે કે કોઈ મીટિંગ છે કે એમાં ગયા હોય તો આપણે શું કરીએ છીએ? ફોનને વાઇબ્રેશનમાં છોડી દઈએ એટલે રિંગના લીધે કોઈ ડિસ્ટર્બ ન થાય. પણ વાઇબ્રેટ થવાના લીધે આપણને ખબર પડે કે ફોન આવે છે. આ જ ફોન તમારા ટેબલ ઉપર પડેલો હોય અને વાઇબ્રેટ થતો હોય તો એક પ્રકારનો સાઉન્ડ ઉત્પન્ન કરે છે. તો વાઇબ્રેશન જે છે એને ગુજરાતીમાં કહેવાય કંપન. એનો મતલબ એવો થયો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો આગળ પાછળ જે ગતિ થાય છે પદાર્થની એને કંપન કહેવામાં આવે છે. તમે માર્ક કરેલું હશે કે ટેબલ ઉપર ફોન પડેલો છે અને વાઇબ્રેટ થાય છે, કોઈનો ફોન આવે છે, વાઇબ્રેટ થાય છે, તો એ વાઇબ્રેટ થતો થતો ખસતો જાય છે. શું કામ ખસ્યો? કારણ કે એમાં કંપન ઉત્પન્ન થયેલું છે જેના લીધે ગતિમાં આવે છે. તો કોઈ પણ પદાર્થ કે જે કંપન કરે છે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે કંપન કરતા જે પદાર્થો છે એના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા આગળ આપણને એક આ ચેપ્ટર મોસ્ટલી એક્ટિવિટીથી ભરેલું છે અને બધી એક્ટિવિટી એવી છે કે ઘરમાં કરી શકશો. થાળી વગાડવામાં ને કુકર વગાડવામાં ખાસ ધ્યાન રાખજો કે ઘરે મમ્મીની પાછળ આપણી પાછળ એ કંપનની પ્રક્રિયા ન થાય, ગાલ ઉપર કે પાછળ વાસામાં કે ક્યાંય પણ. એટલે ખાસ ધ્યાન રાખજો. વગાડી લેવાનું 1 વાર 2 વાર, પછી નહીં. બરાબર? કોઈ ઇરિટેટ થાય એ હદે આપણે કામ કરવાના નથી. હવે આ પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકશો. એક થાળી લઈ અને સ્ટીલની થાળી લેવાની છે અને એની અંદર થોડું પાણી નાખવાનું છે. પછી એની જે ધાર છે એટલે એની જે બોર્ડર હોય થાળીની ત્યાં આગળ ચમચીથી ધીમે 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 અથડાવો એટલે તમને કંઈક અવાજ અલગ પ્રકારનો સાંભળવા મળશે. સાથે સાથે એ જે પાણી છે એ પાણી ઉપર ધ્યાન આપવાનું. તમે જ્યારે અથડાવો છો ત્યારે અવાજ તો તમે સાંભળી લીધો, હવે પાછું અથડાવો ત્યારે તમે પાણી ઉપર ધ્યાન આપો તો પાણીની અંદર એની સપાટીમાં મૂવમેન્ટ જોવા મળે છે, એટલે કે એમાં વાઇબ્રેશન જોવા મળે છે. તો આ સીધી સાબિતી છે કે જ્યારે કોઈ પણ પદાર્થને બીજા પદાર્થ સાથે અથડાવવામાં આવે, એમાંય ખાસ કરીને
ધાતુ હોય તો એમાં કંપનની પ્રક્રિયા થાય જે અવાજ ઉત્પન્ન કરે છે. અહીંયા જે કંપન કરતી થાળી છે એમાં આવા તરંગો વમળો ઉત્પન્ન થાય છે, જે ખાસ કરીને નદીની અંદર પાણીમાં થતા હોય છે. તો આ કંપન કરતો પદાર્થ છે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે. આ વસ્તુ ફાઇનલ થઈ ગઈ. અને થાળી વગાડવાના ઘણા કિસ્સાઓ આપણે કરેલા જ હશે. ભૂખ લાગી છે, જમવાનું બનેલું નથી, અથવા તો મમ્મી જમવાનું બનાવે છે ને આપણે થાળી વાટકો લઈ ચમચી લઈને મંડાઈ પડીએ કે ભૂખ લાગી. તો આવા બધા એક્સપેરિમેન્ટ આપણે કરેલા છે. પણ હવે એ વિચારવાનો સમય છે કે એ કરવાથી એવું શું થતું હતું કે અવાજ આવતો હતો. તો એમાં વાઇબ્રેશન આવે છે, જેના લીધે અવાજ આવે છે. તો અહીંયા આગળ આપણે એવું જોયું કે કોઈ પણ પદાર્થ જે કંપન કરે છે ધ્વનિ ઉત્પન્ન કરે છે. અમુક જગ્યાએ આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ કે આ કંપન થાય છે. અમુક જગ્યાએ એ કંપન આપણે જોઈ શકતા નથી. તમે તબલા વગાડો છો તો વાઇબ્રેશન જોઈ શકો છો, પણ કેટલી હદે, જેમ અહીંયા પાણીમાં તરંગો જોવા મળ્યા એવા તરંગો આપણને તબલાની જે ઉપરનો ભાગ છે ત્યાં જોવા મળતા નથી. તો આ જે વમળોના સ્વરૂપમાં એક આખું જેમ પાણીનું એક લહેર જાતી હોય, એ તો એક ઉપરનો ભાગ પછી નીચે, ઉપર નીચે, આવી રીતે આખી સ્પાઇરલ ઝિગઝેગ જે લાઈન થાય છે, એમાં જે સૌથી ઉપરનો ભાગ અને સૌથી નીચેનો ભાગ એને કહેવામાં આવે છે એનો કંપ વિસ્તાર. એટલે કે કોઈ પણ દોલન એટલે કંપન. તો દોલનનો જે કંપન છે, કેટલા વિસ્તારમાં કંપન થાય છે, કેટલા વિસ્તારમાં વાઇબ્રેટ થાય છે, તો આ વિસ્તારને એનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. કોઈ પણ દોલનના કંપનને એનો વિસ્તાર છે એને કંપ વિસ્તાર કહેવામાં આવે છે. અને બહુ નાનો હોય છે, આપણે એટલે સરળતાથી જોઈ શકતા નથી, પણ તમે એને અનુભવી શકો છો. તો કોઈ પણ વસ્તુમાં જ્યાં અવાજ આવતો હોય, ઘરની અંદર સ્પીકર ચાલુ હોય તો ત્યાં અવાજ આવતો હોય તો એની સ્પીકરની જાળી પાસે હાથ રાખજો, તમારા હાથમાં લિટરલી વાઇબ્રેશન આવશે જ. તો આ આપણે ફીલ કરી શકીએ છીએ, પણ એનો કંપ વિસ્તાર એટલો નાનો છે કે એ તરંગોને તમે જાતા જોઈ શકતા નથી. એ જ રીતે અહીંયા આગળ એક નાનકડો એકતારો બનાવેલો છે, એકતારાનું મોડલ બનાવેલું છે. આ બહુ જૂનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે પહેલાં ખાસ કરીને સાધુ લોકો જ્યારે ફેરીમાં નીકળ્યા હોય અથવા તો કોઈ ગામમાં નીકળ્યા હોય ત્યારે આ એકતારો વગાડી અને ભજન ગાતા. તો અત્યારે તો આ ઓછામાં ઓછું જોવા મળે છે, પણ આ એક મોડેલ બનાવેલું છે. તો પોલું નાળિયેર હોય, આપણે જે સૂકું નાળિયેર ખાઈએ છીએ એનું જે કાચલું આપણે બે ભાગ કરીએ તો એક ભાગ આપણી પાસે રહે, તો એની અંદરથી આ એકતારો બનાવેલો છે. અને માટીના ઘડામાંથી પણ આપણે એકતારો બનાવી શકીએ છીએ. તો અહીંયા આગળ સાથે સાથે તમને જો મંજીરા પણ તમે જોયા છે કે સામસામે અથડાવો એટલે વાગે છે. પછી હાથમાં પહેરવાની કરતાલને પણ તમે અથડાવો છો એટલે એમાં અવાજ આવે છે. ખંજરીમાં પણ અવાજ આવે છે. વાંસળી છે એની અંદર પણ જે હવાનો સ્તંભ, વાંસળીમાં આપણે ફૂંક મારીએ એટલે જે આપણા હવાના જે વાઇબ્રેશન્સ છે એના લીધે અવાજ આવે છે. તબલાની અંદર જે ખેંચાયેલી સપાટી હોય એમાં અવાજ આવે છે. વીણા છે તો એમાં દોરી જે બાંધેલી છે એમાં અવાજ આવે છે. સેમ વસ્તુ ગિટારમાં પણ એ દોરીના લીધે અવાજ આવે છે. તો જુદા જુદા જે સંગીતના સાધનો છે એમાં આ બધાના વાઇબ્રેશનથી અવાજ આવે છે. અહીંયા આગળ તમને એક બતાવેલી છે જેને માણ કહેવામાં આવે. કદાચ તમારે ગુજરાતીમાં આની સ્ટોરી પણ આવતી હોય, માણ ભટ્ટ કરીને, કે જે આ માટીનું એક ઘડો જ છે અને એના ઉપર હાથ મારી અને એક સરસ ટોન, એક સરસ મ્યુઝિક ઉત્પન્ન કરવામાં આવતું, જેને માણ કહેવામાં આવતું. અને એ વગાડવાવાળા બહુ ફેમસ વ્યક્તિ માણ ભટ્ટ કરીને હતા. ગુજરાતીમાં એની આખી સ્ટોરી આવતી, અત્યારે કદાચ તમારે આવતી હોય તો એ પણ એક સંગીતનું સાધન છે. હવે અહીંયા આગળ એક બીજી પ્રવૃત્તિ આપણને આપેલી છે કે 6 થી 8 કાચના ગ્લાસ કે ડબલા કોઈ બી લેવાનું છે. હવે એને એક છેડેથી ચાલુ કરી અને બીજા છેડા સુધી પહેલાં તો થોડા ડિસ્ટન્સમાં બાજુમાં મૂકી દેવાના છે. અને એક છેડાથી બીજા છેડા સુધી જે 8 ગ્લાસ છે
એમાં પહેલાંમાં થોડું પાણી, બીજામાં એનાથી થોડું વધારે, ત્રીજામાં એનાથી થોડું વધારે, એમ ચડતા ક્રમમાં પાણીના ગ્લાસ ભરવાના છે. અને હવે એ પેન્સિલ લઈ અને ઝડપથી ઉપરથી આમ જસ્ટ ફેરવી લેવાની છે કે બધાય આપણે એકવાર ફેરવીએ એટલે બધાય ગ્લાસને અડી, એટલે કે બધા ગ્લાસને અથડાઈ અને એ પેન્સિલ નીકળી જવી જોઈએ. તો એક સરસ મજાનું ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આ જે આપણે બનાવ્યું પાણીના ગ્લાસ ભરેલું, એને જલ તરંગ કહેવામાં આવે છે. તો આ રીતે તમે આ પણ એક્ટિવિટી ઘરે તમે કરી શકો છો. બહુ ધીમેથી પેન્સિલને ફેરવવાની છે, જસ્ટ એને ટચ થઈને નીકળી જાય. બધામાં ઓછું વધતું પાણી મૂકેલું છે એટલે તમે એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય એટલું સરસ ધ્વનિ એમાં ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે સિતાર જેવા વાદ્ય છે એનો જે તાર ખેંચીએ ત્યારે આપણને જે સાંભળવા મળતો જે ધ્વનિ છે એ ખાલી એના તારનો નથી, પણ આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો હોય છે. જ્યાં સમગ્ર આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કંપિત એટલે કે વાઇબ્રેટ કરવામાં આવે છે. અને આ જ રીતે તબલાની સપાટી છે તો એના ઉપર મારવામાં આવે છે, આપણે એના ઉપર પ્રહાર કરીએ છીએ. અને આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ એ ખાલી સપાટીનો નથી, પણ આખા તબલાનો એવો અવાજ આવે છે. તો આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે પણ અવાજ નીકળે છે, ધેટ મીન્સ કે ક્યાંક કંપનની પ્રક્રિયા થતી હશે. તો મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અત્યારે આપણે અહીંયા જે બે ખાસ કરીને વ્યાખ્યાઓ જોઈ, એક તો કંપનની વ્યાખ્યા કે એક સ્થાનથી બીજા સ્થાન કે આગળથી પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહેવામાં આવે છે. અને ધ્વનિ હંમેશા કંપન કરતા પદાર્થ દ્વારા જ ઉત્પન્ન થાય છે, એમનામ ધ્વનિ ઉત્પન્ન થતો નથી. પછી આપણે કંપ વિસ્તારની વ્યાખ્યા જોઈ કે કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહેવામાં આવે છે. અને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે જોયું કે વાઇબ્રેશન થાય છે તો જ અવાજ ઉત્પન્ન થાય છે. તમે મંદિરે જાઓ છો તો ઘંટ વગાડો છો, ઘંટ વગાડી અને પછી જોજો થોડી વાર સુધી એમાં ઝીણો ઝીણો અવાજ ચાલુ રહેશે. ત્યારે તમે એને પકડવાનો પ્રયત્ન કરશો તો એ જે ઘંટ છે એનું વાઇબ્રેશન તમે ફીલ કરી શકશો. તમારા હાથમાં ખબર પડશે કે આખો ધ્રુજે છે. વાઇબ્રેશન મીન્સ ધ્રુજારી. તો એ આખો ધ્રુજે છે, તો એના લીધે અવાજ ઉત્પન્ન થાય છે. એટલે કોઈ પણ ધ્વનિ ઉત્પન્ન થવા માટે કંપન જરૂરી છે. આપણે વિજ્ઞાનની ભાષામાં બોલશું કંપન, આપણે સાવ સમજશું ગુજરાતી ભાષામાં, પણ વિજ્ઞાનના શબ્દો આપણે બધે વાપરવાના છે. તો બાળકો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મનુષ્યમાં કઈ રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ ડિટેલમાં સમજવાનું છે. તો ફરીથી મળીશું. નમસ્કાર.